પટેલ સ્વતંત્રતા પર્વની હાર્દિક શુભકામના સાથે 15મી ઓગસ્ટ પરની એક વાત રજૂ કરવી છે. મારો વિષય છે, મારું નામ 15મી ઓગસ્ટ છે. પ્રિય દેશવાસીઓ, જી હા, મારું નામ 15મી ઓગસ્ટ છે. વિદ્યાર્થીઓ માટે હું પરીક્ષામાં પૂછાતો 10 માર્ક્સનો નિબંધ છું. સુરક્ષા કર્મીઓ માટે હું ફરજ છું અને સરકારી કર્મચારીઓ માટે હું એક જાહેર રજા છું અને સમગ્ર દેશવાસીઓ માટે કદાચ નિબંધથી વિશેષ કંઈ જ નથી. આજના દિવસે ગઈ સાલનો કોકડું વાળીને કબાટમાં ગોઠવી દીધેલો છે તે રાષ્ટ્રધ્વજ શોધવામાં આવે છે. જો એ રાષ્ટ્રધ્વજ ગણેશજીના વાહનનો આહાર બની ગયો હોય તો તાબડતોબ બજારમાં જઈ નવો નક્કોર ખરીદવામાં આવે છે. કદાચ રાષ્ટ્રગીત પણ ભૂલી ગયા હોય તો દેશની આબરૂ ન જાય એ માટે ઘણી જગ્યાએ મારી ટ્યુન જોગાડવામાં આવે છે અને 52 સેકન્ડમાં પણ ઘણા મહાનુભાવોના મોબાઈલ રણકતા હોય છે. આ બધું મેં મારી સગી આંખેથી જોયું છે. કારણ કે હું મૂંગી અને લાચાર 15મી ઓગસ્ટ છું. ત્યારબાદ રાબેતા મુજબ નક્કી કરેલા 8-10 દેશભક્તિ ગીતો પર નાના ભૂલકાઓ દ્વારા અભિનય ગીતો રજૂ કરાય છે. કારણ કે હું મૂંગી અને લાચાર 15મી ઓગસ્ટ છું. એ બાળકો જેટલી જ અલ્પ સંખ્યામાં પધારેલ શ્રોતાઓ દ્વારા તેમને વધાવાય છે. ઓક્સિજન ઉપર જીવતી મારી આ હાલત અને બાળકોના ઉત્સાહને ટકાવવા માટે દાતાઓ દ્વારા ઇનામો જાહેર કરાય છે. વેટ ટેક્સ માટે કે સોના ચાંદીની આયાત નિકાસના અન્યાય માટે ગમે ત્યારે આંદોલન કરવા તૈયાર રહેનારા વેપારીઓએ છેલ્લા કેટલાય વર્ષોમાં મારા માટે રેલી કાઢી હોય કે અડધો કલાક માટે ધ્વજવંદન કરવા આવ્યા હોય એવું મને સાંભળતું નથી. છતાં હું તો સૌને માફ કરી દઉં છું કારણ કે હું સમજદાર અને ઉદાર 15મી ઓગસ્ટ છું. પોતાની જ્ઞાતિના ઉદ્ધારકની તિથિ ઉપર કે જ્ઞાતિના કોઈ પણ ફંક્શનમાં કે જ્ઞાતિને થતા અન્યાયના વિરુદ્ધમાં એક SMS થી સુપડા મોઢે એકઠા થઈ જતા દેશવાસીઓને મારા માટે 15 મિનિટ કાઢવાનો સમય નથી. ભારતમાં દેશભક્તિ સાવ સિઝનેબલ થઈ ગઈ છે. આટલા વર્ષોમાં હું જેના માટે ગૌરવ લઈ શકું એવા આંગળીને વેઢે ગણાય એટલા નામ પણ મારી પાસે વર્તમાનમાં નથી. અરે નસીબ! આ દેશના એક અગત્ય ઋષિ હાથની અંજલિમાં દરિયાને પી ગયા હતા. એ કથા તો પુરાણ પ્રસિદ્ધ છે. 15મી ઓગસ્ટ તરીકે મને મુંજારો થાય છે. એ લાલ કિલ્લાની દિવાલો જોઈને એ લાલ રંગમાં મને ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદની આંખોનો લાલ રંગ સાંપડે છે. પરેડના કદમ તાલમાં મને મંગલ પાંડેની ફાંસી યાદ આવે છે અને હું એક ધબકારો ચૂકી જાઉં છું. એક શસ્ત્ર પ્રદર્શન જોઈ તાત્યા ટોપે, ઝાંસીની રાણી સાવરકર, સુભાષચંદ્ર બોઝ, જાનકી થેવાર, લાલા લજપતરાય મને યાદ આવે છે. મારી પાસે ભવ્ય ભૂતકાળ છે. હું એક ઘાયલ વર્તમાનથી ઘવાયેલી 15મી ઓગસ્ટ છું. આ દેશને અડધી રાતે આઝાદી મળી છે એટલે જ તો કદાચ આખો દેશ અને દેશવાસીઓ ઊંઘમાં છે. ભ્રષ્ટાચાર, કોમવાદ અને સ્વાર્થની ઉદયે મારું મૂલ્ય હણી નાખ્યું છે. અત્યારની પેઢીને સાવ મફતમાં મળેલી આઝાદીની કોઈ કિંમત નથી. એટલે જ તો યુવા પેઢીના બહુ મોટા વર્ગને દેશમાંથી ભણી ગણીને જેટલું જલ્દી થાય એટલું ફોરેન સેટલ થવું છે. અરે, મેં ગાંધીથી માંડી અન્ના હજારે સુધીના ઉપવાસને અનુભવ્યા છે. વોટ બેંક માટે વંદે માતરમ ગાવાવાળા અને ગૌ હત્યાના કાયદાના મૌન સેવનારાઓને હું રૂબરૂ મળી છું. છતાં આજે આ ભૂલકાઓના અભિનય ગીતોને નિહાળીને રાજી થાઉં છું કે એટલીસ્ટ આ બાળકો ભણશે ને ત્યાં સુધી તો તિરંગાને સલામી આપશે. મારું ચાલે ને તો હું દરેક નાગરિકને ધ્વજવંદન ફરજિયાત બનાવી દઉં. જેની પાસે ધ્વજવંદન કરવાનો સમય ન હોય એમને આ દેશમાં રહેવાનો, જીવવાનો કે કોઈ પણ હક માંગવાનો અધિકાર નથી. પણ મારું માને કોણ? કારણ કે હું તો અભાગણી 15મી ઓગસ્ટ છું.
ગદ્દારો અને આતંકવાદીઓને ફાંસીથી બચાવવા માટે સડક અને સંસદમાં ધમ પછાડા કરનાર મહાનુભાવ આઝાદી પહેલા જો મારી પાસે હોત ને તો કદાચ આજ આપણે સુખદેવ, રાજગુરુ, ભગતસિંહ કે ખુદીરામ બોઝ કે મંગલ પાંડેને પણ જીવાડી શક્યા હોત. પણ અફસોસ, હું તો અભાગણી 15મી ઓગસ્ટ છું. સવારના પહોરમાં ટ્રાફિક સિગ્નલમાં 5-5 રૂપિયાના તિરંગા વેચતા નાના ભૂલકાઓને જોઈને હું રડી પડી છું. એ બાળકો તિરંગો નહીં, એમનું બાળપણ વેચે છે. એ કેમ આઝાદ ભારતના કોઈને નથી દેખાતું? કેમ કોઈને ડખતું નથી? 16મી ઓગસ્ટની સવારે જ્યારે તમે વોકિંગ કરવા નીકળો ત્યારે જરાક ઝીણી નજર મારજો. તમારા દેશની આન, બાન ને શાન સમો તિરંગો તમને રસ્તે રજળતા કે કચરા પેટીમાં જરૂરથી જોવા મળશે. હે ભારતવાસીઓ, આપ સૌને મારી અંતિમ પ્રાર્થના છે કે આજે મેં તમને ભલે આઝાદી આપી, પણ આજના દિવસમાંથી તમે મને મુક્તિ આપો. થઈ શકે તો મારી ઉજવણી બંધ કરી દો, કારણ કે તમારી અલ્પસંખ્યાની હાજરી મારા શરીર પર ઉજરડા કરી જાય છે. તમારી બેફિકરાઈ છે હું રોજ મરું છું. પ્લીઝ મને મુક્તિ આપો. મારું રાજીનામું સ્વીકારી લો બસ. તો એ 10 માર્ક્સના નિબંધ તરીકે જીવવાની છું ને. હું તરફડું છું. જખમી બનીને માનવતાથી ડ્રાઈવ થતી અને નિસ્વાર્થ રાષ્ટ્રપ્રેમથી ભરેલી 108 દિવ્ય આંખના ઇંતજારમાં. જે ધ્વજવંદન કરે છે એમને મારા વંદન, અને જે નથી કરતા એમને મારા અભિનંદન. કેમ કે તે પોતાને ભારતીય ગણાવે છે. વાહ, આવજો. હવે કદાચ કોઈની મળીએ. લિખિતમ કદાચ કોઈની નથી રહી એવી અનાથ 15મી ઓગસ્ટના છેલ્લા જય હિન્દ. શ્રેયા પટેલના વંદે માતરમ. જો આ વાત તમારા હૃદય સુધી પહોંચી હોય તો એનો અમલ કરી એનો સ્વીકાર કરજો. આજુબાજુમાં ક્યાંય ધ્વજવંદન થઈ શકે તો કરજો, અને જઈ શકાય એમ ન હોય તો ઘરના ટીવી સામે ઊભા રહીને એક તિરંગાને સલામી આપજો. આકાશમાંથી શહીદોના આત્માનું આગમન થશે. આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય.